નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મિડવાઇફરી એએનએમ પાર્ટ 2 એટલે કે સેકન્ડ યર પેપર 1, જેમાં આપણે આગળ મિડવાઇફરી જોઈએ. તો આગળના યુનિટમાં આપણે કન્સેપ્શન, ફર્ટિલાઇઝેશન, ફ્યુઝન, ઝાયગોટ, બ્લાસ્ટોસિસ, ઇનર માસ સેલ, ટ્રોફોબ્લાસ્ટ, કોરિયોનિક વિલાય અને એમેન્ડિંગ થયેલ ઓમ સુધી આપણે જોયું. ત્યાર પછી એમ્બ્રિયો 8 અઠવાડિયા સુધી આપણે જેને એમ્બ્રિયો કહી, એમ્બ્રિયોના જુદા જુદા પળ અને જેમાં આપણે એક્ટોડમ, મિઝોડમ અને એન્ડોડમ દરેક પળમાંથી કયા માનવ શરીરના અંગો થાય એ ખાસ અગત્યનું. ત્યાર પછીનો છેલ્લો ટોપિક અને એ હતું ડેસિડ્યુઆ, કે પ્રેગ્નન્ટ યુટ્રસ હોય તો એના એન્ડોમેટ્રિયમને આપણે ડેસિડ્યુઆ તરીકે ઓળખીએ. ત્યાર પછી એવી જ ટૂંક નોંધમાં અને અવારનવાર ખાલી જગ્યામાં પૂછાય એવું એમનિયોટિક ફ્લુઇડ. યાદ રાખવું ખૂબ જ સરળ છે, ટીક ટીક કરી અને લખતા જાઓ. તો સૌ પ્રથમ પોતાની જાતને જ પ્રશ્ન પૂછતા જાઓ, આપણને ઓટોમેટિક આવડી જાય કે એમનિયોટિક ફ્લુઇડ એ શામાં રહેલું હોય, તો ક્યાં હોય એમનિયોટિક ફ્લુઇડ? તો આપણો પહેલો જવાબ આવે, એમનિયોટિક ફ્લુઇડ એ એમનિયોટિક સેકમાં રહેલું હોય છે. બરાબર. તો એમનિયોટિક ફ્લુઇડ એ કેમાંથી આવે, કેમાંથી ઉત્પન્ન થાય? તો એમનિયોટિક ફ્લુઇડ માતા અને ફિટસ બંનેમાંથી ઉત્પન્ન થાય. ફિટસ છે કંઈક થોડુંક પ્રોડ્યુસ કરે અને માતા પણ પ્રોડ્યુસ કરે. બંનેમાંથી જે કંઈ ઉત્પન્ન થાય પ્રવાહી, તો એ બંનેમાંથી ઉત્પન્ન થાય. તો એમનિયોટિક ફ્લુઇડ છે એ જે પ્લાસન્ટા કવર કરે એને આપણે શું કહેશું? તો એ કવરને કહેશું એમનિયોન. બરાબર. જે અમ્બિલિકલ અને પ્લાસન્ટાને કવર કરે એમનિયોટિક ફ્લુઇડ, તો એની ઉપરનું જે કવર હોય તો એમનિયોટિક એટલે કે એમનિયોનનું કવર હોય. કેનું હોય? એમનિયોનનું. પ્લાસન્ટાને અમ્બિલિકલ કોડ હોય તો એમનિયોન યાદ રાખવાનું છે. પ્લાસન્ટાનો જે મેટર્નલ સરફેસ હોય તો કોરિયોન યાદ રાખવાનું. કેવું યાદ રાખવાનું? કોરિયોન. એમનિયોટિક ફ્લુઇડ કેટલા સમયે બદલાતું રહે? એમનિયોટિક ફ્લુઇડ દર 3 કલાકે બદલાતું રહે. ઉપર જાય નીચે આવે, ઉપર જાય નીચે આવે, કારણ કે તો જ બાળકને, તો જ ફિટસને બરાબર પોષણ મળે. તો એમનિયોટિક ફ્લુઇડ છે એ દર 3 કલાકે બદલાતું રહે. એમનિયોટિક ફ્લુઇડ કેવા કલરનું હોય? બરાબર. તો એમનિયોટિક ફ્લુઇડ પીળા રંગનું હોય, એકદમ ચોખ્ખું અને ફીકું પ્રવાહી હોય. બરાબર. પેલ જે લિક્વિડ હોય એવું હોય અને યલો કલરનું હોય. એમનિયોટિક ફ્લુઇડ નોર્મલી કેટલું હોય? બરાબર. તો આ આપણને અવારનવાર ખાલી જગ્યામાં પૂછાય, ખરા ખોટામાં પૂછાય, તો ખાસ યાદ રાખવાનું છે કે એમનિયોટિક ફ્લુઇડ છે એ નોર્મલી 500 ml થી 1500 ml જેટલું હોય છે. કેટલું હોય? 500 ml થી 1500 ml જેટલું હોય. હવે 500 ml કરતાં એમનિયોટિક ફ્લુઇડનું જથ્થો છે ઘટી જાય તો એને શું કહેવાય? તો એને કહેવાય ઓલિગોહાઇડ્રોમિનિયસ. બરાબર. ઓલિગોહાઇડ્રોમિનિયસ. તો યાદ રાખવાનું છે ખાસ, ઓલિગોહાઇડ્રોમિનિયસ. અવારનવાર ખાલી જગ્યામાં પૂછાય કે એમનિયોટિક ફ્લુઇડનું પ્રમાણ 500 ml કરતાં ઓછું હોય તેવી કન્ડિશનને ખાલી જગ્યા કહેવાય. તો ઓલિગોહાઇડ્રોમિનિયસ. જો 1500 ml કરતાં વધી જાય, નોર્મલ પ્રમાણ 500 થી 1500 હોય, પણ 500 થી ઘટી જાય તો એને ઓલિગો કીધું, પણ 15 થી વધી જાય તો 1500 ml કરતાં વધી જાય તો એને કહેવાય પોલીહાઇડ્રોમિનિયસ. બરાબર. ખાલી જગ્યામાં જ્યારે લખો ત્યારે શબ્દ બિલકુલ સાચો હોવો જોઈએ. પોલીહાઇડ્રોમિનિયસ. બરાબર. તો
એ બિલકુલ શબ્દ આપણો સાચો હોવો જોઈએ. ઓલિગોહાઇડ્રોમિનિયસ અને પોલીહાઇડ્રોમિનિયસ. રેડી? તો આટલું યાદ રાખવાનું છે. એમ્નિયોટિક ફ્લુઇડ શાનું બનેલું હોય? તો એમ્નિયોટિક ફ્લુઇડમાં 90% પાણી હોય, બાકીના ક્ષાર, બરાબર, પછી પ્રોટીન, પછી યુરિક એસિડ, યુરિયા, આ બધું અંદર આવેલું હોય. અને લેંગ્યુ એટલે કે બાળકનું પ્રવાહી પણ અંદર આવેલું હોય. એમ્નિયોટિક ફ્લુઇડનું રિએક્શન ખાલી જગ્યા હોય છે. બરાબર, ઘણી વખત પૂછાય, યાદ રાખજો. અને ખરા ખોટામાં પણ પૂછાય કે એમ્નિયોટિક ફ્લુઇડનું રિએક્શન એસિડિક હોય છે. તો ખોટું. એમ્નિયોટિક ફ્લુઇડનું રિએક્શન આલ્કલી હોય છે. એમ્નિયોટિક ફ્લુઇડ ઘણી વખત ડોળું હોય, એનું કારણ શું હોય? બરાબર, તો આપણે એમ લખી શકાય કે એમ્નિયોટિક ફ્લુઇડ ઘણી વખત ડોળું હોય છે કારણ કે તેમાં બાળકના ચામડીનું એપિડર્મિસ લેયરના લીધે પણ ઘણી વખત હોય છે, અને ક્યારેક બાળક મ્યુકોનિયમ પાસ કરી ગયું હોય એના લીધે પણ હોય છે. બરાબર, જો આ હોય તો એ કેની નિશાની છે? આપણને ઘણી વખત એમ પૂછે કે એમ્નિયોટિક ફ્લુઇડ ડોળું હોય તે ખાલી જગ્યાની નિશાની છે. તો અહીં કઈ ખાલી જગ્યા આવશે? ફિટલ ડિસ્ટ્રેસની નિશાની છે. બરાબર, એમ્નિયોટિક ફ્લુઇડમાં જો બાળક મ્યુકોનિયમ પાસ કરી જાય અને એમ્નિયોટિક ફ્લુઇડ ડોળું હોય તો એમ્નિયોટિક ફ્લુઇડ ડોળું હોય તો એ ફિટલ ડિસ્ટ્રેસની નિશાની છે કે જે ફિટસ આવશે એ ફિટસને આપણે રિસસિટેશન ફરજિયાત કરવું પડશે. આવું પણ યાદ રાખવાનું આવડી જશે. તો એમ્નિયોટિક ફ્લુઇડમાં આપણે થોડું યાદ રાખો કે એમ્નિયોટિક ફ્લુઇડ એમ્નિયોટિક સેકમાં આવેલું હોય છે. તે માતા અને ફિટસ બંનેમાંથી આવે છે. બરાબર, એમ્નિયોનનું કવર છે એને અમ્બેલિકલ અને પ્લાસેન્ટાને કવર કરે છે. એમ્નિયોટિક ફ્લુઇડ દર 3 કલાકે બદલાઈ જાય છે. એનો કલર આછા પીળા રંગનો અને ચોખ્ખો હોય છે. એનું નોર્મલ પ્રમાણ 500 થી 1500 ml જેટલું હોય છે. જો 1500 ml કરતાં ઓછું થઈ જાય તો એને ઓલિગોહાઇડ્રોમિનિયસ કહેવાય, અને 1500 ml કરતાં વધી જાય તો એને પોલીહાઇડ્રોમિનિયસ કહેવાય. એમ્નિયોટિક ફ્લુઇડ શાનું બનેલું હોય? તો એમ્નિયોટિક ફ્લુઇડમાં 90% પાણી, બાકીના ક્ષાર, યુરિયા, પ્રોટીન વગેરે આવેલા હોય છે. એમ્નિયોટિક ફ્લુઇડનું રિએક્શન કેવું હોય? તો આલ્કલી હોય. એમ્નિયોટિક ફ્લુઇડ ડોળું હોય તો એનું કારણ શું હોય? તો ઘણી વખત ફિટસ મ્યુકોનિયમ પાસ કરી ગયું હોય. જો ફિટસ મ્યુકોનિયમ પાસ કરી જાય, એમ્નિયોટિક ફ્લુઇડ ડોળું હોય તો કેની નિશાની છે? તો ફિટલ ડિસ્ટ્રેસની નિશાની કહેવાય. આટલું યાદ રાખવાનું. બરાબર, પછી એક વખત આપણને પૂછ્યું હતું હાઇડ્રોમિનિયસ. બરાબર, તો હાઇડ્રોમિનિયસમાં વધારો અને ઘટાડો. તો હાઇડ્રોમિનિયસ એટલે શું? તો એમ્નિયોટિક સેકમાં આવેલા એમ્નિયોનના પ્રવાહીને ફ્લુઇડને હાઇડ્રોમિનિયસ કહેવાય. બરાબર, તો એમ્નિયોટિક ફ્લુઇડ ક્યારે વધે ને ક્યારે ઘટે? તો કાં વધે યાદ રાખો ને કાં ઘટે યાદ રાખો. ઓટોમેટિક બે વિરુદ્ધ કરી નાખો એટલે આવી જાય. તો એન્ટીનેટલના લગભગ 10મા અઠવાડિયાથી જે ફિટસ છે એ યુરિન પાસ કરવા માંડે. તો યુરિન પાસ કરે તો ક્યાં જાય? તો એમ્નિયોટિક ફ્લુઇડમાં ભળે. બરાબર, તો એમ્નિયોટિક ફ્લુઇડનો વધારો કરે. તો એક તો ફિટસનું યુરિન, બીજું કે સામાન્ય રીતે જે ફિટસ હોય એ એમ્નિયોટિક ફ્લુઇડ થોડું ગળી જતું હોય એટલે કે કન્ઝપ્શન કરતું હોય, એમાંથી પોષણ મેળવતું હોય. પણ જો એ ન ગળે તો એમ્નિયોટિક ફ્લુઇડમાં ધીમે ધીમે વધારો થાય. તો આ પણ એક કારણ છે, અને સામાન્ય કરતાં વધી જાય. તો ઘટે ક્યારે? તો આ જ રીતે કે યુરિન ઓછો કરે તો ઘટાડો થાય, કન્ઝપ્શન ઓછું કરે તો કન્ઝપ્શન વધુ કરે તો ઘટાડો થાય. તો એને ઉલટાવી નાખવાનું એટલે વધારો ને ઘટાડો થઈ જાય. આપણે ઘણી વખત આવું યાદ રાખવું જોઈએ. વર્નિક્સ કેસિયોઝા કેને કહેવાય? તો જે ફિટસ હોય એની ઉપર જે ફેટનું, જે બ્રાઉન ફેટ અને ફેટ જે વ્હાઇટ હોય એનું જે લેયર હોય તો એને કહેવાય વર્નિક્સ કેસિયોઝા. લેન્ગ્યો કેને કહેવાય? લેન્યુગો. તો નાના ઝીણા વાળ હોય જે ફિટસ ઉપર એને કહેવાય લેન્યુગો. એમ્નિયોટિક ફ્લુઇડની અસામાન્યતા મ્યુકોનિયમ જોવા મળે. જો ઘણી વખત મ્યુકોનિયમ વાળું એમ્નિયોટિક ફ્લુઇડ હોય તો એ અસામાન્ય કહેવાય. બરાબર,
ત્યાર પછી એમ્નિયોટિક ફ્લુઇડની તપાસ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? તો એમનિયોસિન્થેસિસ કહેવાય. આ પણ યાદ રાખજો. પહેલા શરૂઆતના દિવસોમાં એમનિયોસિન્થેસિસ દ્વારા સેક્સ ડિટર્મિનેશન થતું. એમનિયોટિક ફ્લુઇડનું પ્રવાહી થોડુંક સિરિંજ વડે ખેંચી પછી એમાંથી એક્સ અને વાય જોતા અને ખ્યાલ આવતો કે ફિમેલ ચાઇલ્ડ છે કે મેલ ચાઇલ્ડ. એમનિયોટિક ફ્લુઇડના કાર્યો ખાસ લખવાના જ્યારે એમનિયોટિક ફ્લુઇડની ટૂંકનોંધ પૂછાય. અને બહુ સરળ કાર્યો છે. વૃદ્ધિ અને વિકાસ કરે, કારણ કે એમાં પોષણ મળતું હોય ફિટસને, તો ફિટસના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે. નેક્સ્ટ છે ફિટસને મૂવમેન્ટ માટેની પ્લેસ પૂરી પાડે, એના માટેની હલનચલન માટેની જગ્યા પૂરી પાડે. ફિટસને ઈજા સામે રક્ષણ આપે, કારણ કે ડાયરેક્ટ ફિટસને ઈજા થાય નહીં, વચ્ચે એમનિયોટિક ફ્લુઇડ આવી જાય, એમાં તરતું હોય ફિટસ, તો ઈજા સામે રક્ષણ આપે. ફિટસને તેમાંથી થોડા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે, તો ન્યુટ્રિશન પૂરું પાડે. ફિટસનું ટેમ્પરેચર મેન્ટેન કરી, કારણ કે એમાં અંદર જ હોય. પ્લાસન્ટા અને અમ્બિલિકલ કોર્ડનું રક્ષણ કરે એમનિયોટિક ફ્લુઇડ. જ્યારે ઓસનું ડાયલેટેશન થાય ત્યારે અંદરના અવયવોને સ્પર્શ માટે એમનિયોટિક ફ્લુઇડની કોથળી ખૂબ જ જરૂરી હોય. બરાબર. લેબર દરમિયાન બર્થ કેનાલને ચોખ્ખી રાખે. જેવું આપણે જે શેક છે એ શેકને આપણે તોડીએ, બરાબર, એટલે કે જે એમનિયોટિક શેક છે એ શેક આપણે જે મેમ્બ્રેન છે એ રપ્ચર કરીએ તો સૌ પ્રથમ એમનિયોટિક ફ્લુઇડ પહેલાં આવે. આ એમનિયોટિક ફ્લુઇડ ચોખ્ખું હોય અને સ્ટરાઇલ હોય તો એ બર્થ કેનાલ છે, જે વજાઇનાનો ભાગ છે, એક્સટર્નલ ઓસ છે, આ બધાને ક્લીન કરી નાખે. પછી બર્થ કેનાલમાં લાગતા ઇન્ફેક્શનને અટકાવે, કારણ કે એ એકદમ ક્લીન હોય અને એન્ટિસેપ્ટિક હોય. એક સરખું દબાણ જાળવી રાખે. ફિટસ જ્યારે અંદર હોય યુટ્રસમાં ત્યારે ફરતી બાજુ એમનિયોટિક ફ્લુઇડ હોય તો એક સરખું દબાણ જાળવી રાખે. આ છે એમનિયોટિક ફ્લુઇડનો કલર અને એને સંબંધી કન્ડિશન. અને ગૌણ સેવા પસંદગીની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું, એટલા માટે આપણે આપ્યું છે. આપણી પરીક્ષામાં તો ક્યારેક 1-2 કલર જ પૂછાય, પણ ગૌણ સેવા પસંદગીની પરીક્ષામાં, સ્ટાફ નર્સની પરીક્ષામાં છેલ્લે પૂછેલું હતું. જો એમનિયોટિક ફ્લુઇડનો કલર ગ્રીન હોય, ડાર્ક ગ્રીન હોય, તો મ્યુકોનિયમ પાસ કરી ગયું હોય એમ સમજવાનું, રિસસેટેશનની જરૂર પડે. જો એમનિયોટિક ફ્લુઇડનો કલર ડાર્ક રેડ હોય અથવા તો બ્રાઉન હોય, ડાર્ક રેડ બ્રાઉન હોય, તો ફિટસ અંડર ડેથ થઈ ગયું છે એવું સૂચન કરે. જો એમનિયોટિક ફ્લુઇડનો કલર સેફ્રોન હોય તો પોસ્ટ મેચ્યોરિટી, એટલે કે અંદરનું જે ફિટસ છે એ પૂરા મંથનું થઈ ગયેલું છે એવું સૂચન કરે. જો એમનિયોટિક ફ્લુઇડનો કલર બ્લડ સ્ટેઇન હોય, એમાં બ્લડ આવતું હોય, તો અંદર ફિટસને કોઈ ટ્રોમા કે ઇન્જુરી હોય એવું સૂચન કરે છે. તો આ પણ ખાસ યાદ રાખવાનું છે કલર. ત્યાર પછી એવું જ અગત્યનું અને વારંવાર પૂછાય અને ખાલી જગ્યામાં પણ પૂછાતું, અને એ છે અમ્બેલિકલ કોર્ડ. બરાબર. તો અમ્બેલિકલ કોર્ડ આપણે યાદ રાખવાની છે. અને અમ્બેલિકલ કોર્ડમાં જેવી રીતે આપણે એમનિયોટિક ફ્લુઇડ યાદ રાખ્યું એવી જ રીતે અમ્બેલિકલ કોર્ડ યાદ રાખવાની છે. તો જોઈએ અમ્બેલિકલ કોર્ડ. અમ્બિલિકલ કોર્ડ ફિટસના અમ્બિલિકલથી શરૂ થઈ અને પ્લાસન્ટાની ફિટલ સરફેસ સુધી ટુ ઇજી બહુ ઇજી છે કે ક્યાંથી ક્યાં જાય. તો શરૂઆત ક્યાંથી થાય? તો ફિટસના અમ્બિલિકલ ડ્યુટીથી જ થાય. ક્યાં સુધી જાય? તો જે પ્લાસન્ટા હોય એને ફિટલ સરફેસ, બરાબર, જે બેબી બાજુની સરફેસ હોય ત્યાં સુધી જાય. કનેક્ટિવ ટિશ્યુની બનેલી હોય. કેની બનેલી હોય? કનેક્ટિવ ટિશ્યુની બની. એની ઉપર કેનું પડ હોય? તો આપણે જોયું હતું કે પ્લાસન્ટા અને અમ્બિલિકલ કોર્ડ ઉપર એમનિયોનનું કવર હોય. કેનું કવર હોય? એમનિયોનનું. અમ્બિલિકલ કોર્ડમાં કેટલી આર્ટરી, ખાલી જગ્યા આર્ટરી અને ખાલી જગ્યા વેઇન આવેલી હોય છે? ખૂબ જ અગત્યનું અને અવારનવાર પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય, ખરા ખોટામાં પૂછાય. અમ્બિલિકલ કોર્ડમાં 2 આર્ટરી અને 1 વેઇન હોય છે. 2A 1V. રેડી? 2A એટલે 2 આર્ટરી. 2 આર્ટરી યાદ રાખો, 1 વેઇન ઓટોમેટિક યાદ રહી જાય. 1 વેઇન યાદ રાખો, 2 આર્ટરી ઓટોમેટિક યાદ રહી જાય. એક વસ્તુ યાદ રાખવી પડે.
હવે અહીંયા ખાસ જોવાનું કે જેવી રીતે આપણને હાર્ટમાં પલ્મોનરી વેઇન હતી અને એ શુદ્ધ બ્લડ લંગ્સ તરફથી હાર્ટમાં લાવતું, એવી રીતે અમ્બિલિકલ આર્ટરી અને વેઇનમાં પણ અપવાદ છે કે અમ્બિલિકલ આર્ટરીમાં હંમેશા અશુદ્ધ બ્લડ હોય. આર્ટરી છે એમાં શુદ્ધ જ હોવું જોઈએ, પણ અમ્બિલિકલ આર્ટરીમાં અશુદ્ધ બ્લડ, અમ્બિલિકલ વેઇનમાં શુદ્ધ બ્લડ. આટલું યાદ રાખવાનું ખાસ. તો આર્ટરીમાં અમ્બિલિકલથી પ્લાસન્ટા તરફ જતું અશુદ્ધ બ્લડ હોય છે. કેવું હોય? અશુદ્ધ બ્લડ. આર્ટરીમાં અશુદ્ધ બ્લડ હોય અને ક્યાંથી ક્યાં જાય? તો અમ્બિલિકલથી શરૂ કરીને પ્લાસન્ટા સુધી, અને વચ્ચે કોણ જોડાયેલું હોય? તો હાઇપોગેસ્ટ્રિક આર્ટરી જોડાયેલી હોય. અમ્બિલિકલ વેઇનમાં શુદ્ધ બ્લડ હોય. અમ્બિલિકલ વેઇનમાં કેવું બ્લડ હોય? તો વેઇનમાં શુદ્ધ બ્લડ હોય. બરાબર. ક્યાંથી ક્યાં જાય? તો પ્લાસન્ટાથી ફિટસ તરફ જાય. આટલું યાદ રાખવાનું. જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે તાત્કાલિક સારવાર આપવાની જરૂર પડે તો અમ્બિલિકલ વેઇન દ્વારા ઇન્જેક્શન આપવામાં આવે છે. બરાબર. જો તાત્કાલિક જરૂર પડે તો અમ્બિલિકલ વેઇન દ્વારા ઇન્જેક્શન આપણે આપવું પડે. બરાબર ને? તો આ પણ આપણે યાદ રાખવાનું છે. રેડી? તો એવું પણ યાદ રાખજો. ત્યાર પછી કોર્ડની એવરેજ લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય છે. અવારનવાર પરીક્ષામાં પૂછાતું આ ખાલી જગ્યા અને ખરા ખોટું તો 56 સેન્ટીમીટર હોય છે. MCQમાં પણ ઘણી વખત પૂછાય. કોર્ડની એવરેજ લંબાઈ 56 સેન્ટીમીટર હોય. 40 સેન્ટીમીટર કરતાં ઓછી લંબાઈ હોય તો તેને ટૂંકી કોર્ડ છે એમ કહી શકાય. ત્યાર પછી ખાલી જગ્યામાં પૂછાય એવું અને ખાલી જગ્યામાં અવારનવાર પૂછાયેલો શબ્દ સેન્ટેન્સ, અને એ છે કોર્ડનો દેખાવ ખાલી જગ્યા હોય છે. તો કોર્ડનો દેખાવ કેવો હોય? તો વોટસન જેલી જેવો. કેવો હોય? સફેદ જેલી, વોટસન જેલી જેવો હોય છે. ટૂંકામાં ટૂંકી કેવડી કોર્ડ જોવા મળેલી હતી? તો 15 સેન્ટીમીટર. અને લાંબામાં લાંબી કેવડી જોવા મળેલી હતી? તો 2 મીટર જેટલી. બરાબર. ઘણી વખત કોર્ડ છે એ ફિટસ ડેથનું કારણ બની શકે. કોર્ડના લીધે ફિટલ ડેથ થાય. તો ક્યારે થાય? તો જો કોર્ડ લાંબી હોય અને ગળાની આજુબાજુ વીંટાઈ જાય તો ફિટલ ડેથ થાય. અથવા તો કોર્ડ લાંબી હોય અને કોર્ડમાં સાચી ગાંઠ વળી જાય તો જે માતા તરફથી એને શુદ્ધ બ્લડ મળવું જોઈએ, જે માતા તરફથી એને પ્યોર બ્લડ મળવું જોઈએ, ઓક્સિજનેટેડ બ્લડ મળવું જોઈએ, મળે નહીં, અને પરિણામે ફિટસ ડેથ થાય. કોર્ડમાં આપણે યાદ રાખવાનું છે કે નોર્મલી કોર્ડ છે એ મધ્યમાં જ પસાર થાય. પ્લાસન્ટામાં મધ્યમાંથી જ પસાર થાય. તો મધ્યમાંથી પસાર થાય તો એને સેન્ટ્રલ ઇન્સરેશન એટલે ખૂંચવું, પસાર થવું. બરાબર. ઇન્સર્ટ એટલે દાખલ થવું. તો મધ્યમાંથી સેન્ટ્રલ ઇન્સરેશન એટલે મધ્યમાંથી પસાર થાય. લેટરલ ઇન્સરેશન એટલે મધ્ય ભાગથી થોડુંક દૂર હોઈને પસાર થાય. બેટલ ડોર ઇન્સરેશન તો છેડાના ભાગથી પસાર થાય. અને વેલમેન્ટોસા તો વેલમેન્ટોસામાં નો આવે લેટરલ, નો આવે છેડો, પણ જે પ્લાસન્ટાની હારે મેમ્બ્રેન હોય એ મેમ્બ્રેનમાં જ કોર્ડ હોય અને મેમ્બ્રેનમાં જ કોર્ડ ખુલતી હોય અને એમાંથી પસાર થતી હોય તો એને કહેવાય વેલમેન્ટોસા. તો આ છે અમ્બિલિકલ કોર્ડનું સેક્શન. માથે પડ છે એ તમે જુઓ છો, એમનિયોનનું પડ બનેલું હોય માથે. અમ્બિલિકલ આર્ટરી તો એક આર્ટરી અને 2 આર્ટરી છે. બરાબર. યાદ રાખજો ખાસ. જો આ મિલીના દડાની જેમ દાંત કાઢે છે. બરાબર ને? જે મોઢું છે એ વેઇન છે ને આંખું છે એ આર્ટરી છે. આંખું કેટલી હોય? તો 2 હોય. મોઢા કેટલા હોય? તો 1 હોય. બરાબર. તો 1 હોય એ વેઇન, 2 હોય આર્ટરી. ગોટાળા નહીં કરવાના અમ્બિલિકલ આર્ટરી અને અમ્બિલિકલ વેઇનમાં. બરાબર. વચ્ચે જે આ સફેદ ભાગ છે જેલી જેવો એને કહેવાય વોટસન જેલી. તો આ છે અમ્બિલિકલ કોર્ડ.
ત્યાર પછી એવું જ આપણું અને અવારનવાર પ્રશ્ન પૂછાય અને 100% આપણા પેપરમાં એક પ્રશ્ન હોય ને હોય એવો પ્લાસન્ટાના કાર્યો પૂછાય, પ્લાસન્ટા પૂછાય, અબનોર્મલ પ્લાસન્ટા પૂછાય, પ્લાસન્ટાના રોગો પણ પૂછાય. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું પ્લાસન્ટા.